દર્શક મિત્રો નમસ્કાર. આજે નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે. 5 વર્ષની અંદર એક આ પર્વ આવતો હોય છે કે ભાઈ એક સારો વિકાસ થાય, એક એમેઝિંગ અમરેલી બને, એક અમરેલીમાં એક સારો વિકાસ થાય જે વર્ષોથી લોકોની ઝંખના છે. તો કોંગ્રેસ પક્ષમાંથી માનનીય શ્રી અલ્તાફભાઈ બ્લોચ જે ચૂંટણી લડવા જઈ રહ્યા છે, તો પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપ ઓળખ આપશો અને આપો જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી ફોર્મ ભરી અને ચૂંટણી લડવા જઈ રહ્યા છો અને વોર્ડ નંબર 1ની જે પરિસ્થિતિ છે હાલની પ્રાથમિક એને જે જરૂરિયાત છે એમની જે એક વાચા આપવાનો સામાન્ય તમે પ્રયાસ કર્યો છે કે ભાઈ મિલે સુર મેરા તુમારા, કે બધાના સહયોગથી એક અમરેલીનો સારો વિકાસ થાય એ માટે આપે જે પ્રથમવાર એક એજ્યુકેશન યુવાન, એક નવયુવાન તરીકે તમે આપ મને થોડી વાર પહેલાં વાત કરી કે ભાઈ એજ્યુકેશન સાથે હું વરેલો છું. કોમ્પ્યુટર જે મારો મોટો 20 વર્ષની આસપાસનો અનુભવ છે. કોઈ પણ ડેટા કે કોઈ પણ સરકારી રાહત આપવી કે સરકારી કાંઈ કામો હોય કે કોઈ પણ સાથે પ્રશ્ન કરવો કે એ વિશે જે પ્રશ્નોની નિરાકરણ માટેની લડત આપવી એ ક્ષમતા આપ બતાવી રહ્યા છો. તો અમારા દર્શક મિત્રોને આપની ઓળખ, આપનું એજ્યુકેશન અને આપનો જે એક રસ છે, એક ઉમદા રસ છે, તો એ શું છે? પહેલાં તો હું મારો પરિચય આપી દઉં. અલ્તાફ વજીરભાઈ બ્લોચ, અને બહુ જ નાના પરિવારમાંથી આવું છું. મારા ફાધર પોતે એક ટ્રક ડ્રાઈવર હતા અને એમના આશીર્વાદથી, એમની દુઆથી અને ઉપરવાળાની કરમથી આજે અમે એક વેલ એજ્યુકેટેડ ફેમિલી અમારું બની ગયું છે. અને કોંગ્રેસ પક્ષનો પણ આભારી છું કે એમને મારા એજ્યુકેશનને બધું ધ્યાનથી રહી અને સામેથી કે ભાઈ આ વખતે તમે ઉમેદવારી નોંધાવો, કેમ કે અમારા વોર્ડમાં ઘણી બધા પ્રશ્નો છે અને એના માટે શું છે કે શિક્ષિત લોકોની ખૂબ જ જરૂરી હોય છે. હવે જો શિક્ષિત લોકો રાજકારણમાં આવે તો જ આપણે આની અંદર આગળ જઈ શકીએ. બાકી તમે પોતે કોમ્પ્યુટર સાથે, ધંધા સાથે જોડાયેલા છીએ એટલે રાજકારણ તો અમારો મુખ્ય વિષય છે જ નહીં, પણ આગેવાનોની અને એમની બધાની લાગણીને માન આપતા, પ્લસ અમારા જે કંઈ આગેવાનો છે, મુસ્લિમ આગેવાનો છે, શરદભાઈ ધાનાણી અમારે કોંગ્રેસના આપણા છે, પરેશભાઈ છે, પછી એમાં મહેબૂબ રહેમાન બાપુ કાદરી છે, પ્લસ આપણા ફેજલભાઈ જે છે ચૌહાણ, એમને પણ છેલ્લા 3-4 વર્ષથી એ લોકો નવસર્જન કાર્યાલય ચલાવી અને હંમેશા સમાજની સેવા માટે જ એમને કાર્યાલય ખોલેલું છે. એવું નથી કે ચૂંટણી છે ને કાર્યાલય છે, એવું નથી, પહેલેથી કાર્યાલય છે. પણ આ બધી એક અમે જ્યારે બધા ભેગા થયા ત્યારે એમણે ચર્ચા થઈ કે ભાઈ હવે આપણા સમાજમાં આ શિક્ષિત લોકોની જરૂર છે, તો હવે આપણે જો શિક્ષિત લોકો આગળ નહીં આવીએ તો આપણો સમાજ બીજી દિશાઓમાં જાય છે. દૂષણો ઘણા બધા વધી ગયા છે, એટલે નવી જનરેશન જે આપણે આવશે એને આ દૂષણોથી દૂર રાખવા માટે હવે આપણે આગળ આવવું પડશે. એટલે એ બધાની લાગણીને માન આપી અને આજે હું આ વોર્ડ નંબર 1માંથી ઉમેદવારી મેં નોંધાવી છે અને એવું થયું કે ના હવે ચાલો એક લડત સમાજ માટે પણ લડી લઈએ એમ. ખાસ કરીને વોર્ડ નંબર 1 તો એમની અંદર જે મિની કસ્બા છે, મણિનગર છે, એ બધા જે વિસ્તારો છે તો એમની જે પ્રાથમિક જરૂરિયાત છે, તો બહેનો છે, ભાઈઓ છે, એમ કહેતા હોય છે કે ભાઈ મારે પાણીનો પ્રશ્ન છે, મારે ગટરનો પ્રશ્ન છે, મારે 7/12ના ઉધારોનો પ્રશ્ન છે, મારે મામલતદાર ઓફિસમાંથી એક રેશનિંગ કાર્ડ કઢાવવું છે, મારે આધાર કાર્ડ કઢાવવું, એ બધી જે અટપટી સમસ્યાઓ છે તે ત્યારે જેને કહેવાય કે જે આવતા દિવસોમાં એક લોકોને એક આશા હોય છે કે ભાઈ અલ્તાફભાઈ બ્લોચ મારું કામ કરશે. તો એ જે આશા અને જે ઝંખના છે લોકોની, તો એ ઝંખના પૂરી પાડવા માટે આપણા વિસ્તાર માટે આપણે કાંઈ કોઈનો પરિચય કર્યો કે આપણે વાતચીત કરી કે એ લોકો આપણે કાંઈ કહે છે તો આપણે કાંઈ ફેસ ટુ ફેસ આપણે વાત થઈ? કાંઈ ઘણા બધા પ્રશ્નો છે, પણ શું છે કે આજે સમજો કે અમારો જે વિસ્તાર છે એમાં મજૂર વર્ગ પણ ઘણો છે, એની સામે થોડો ઘણો એજ્યુકેશન વર્ગ છે. એજ્યુકેશન વર્ગ એવો છે કે એમની પાસે ટાઈમ નથી, ટાઈમનો અભાવ છે. અને બીજો જે વર્ગ છે, નાનો વર્ગ જે છે, એમને નોલેજ નથી, એજ્યુકેશનનો અભાવની હિસાબે થોડુંક અમુક એમના કાર્યો હોય તો બિચારા આમથી આમને આમ ધક્કા ખાતા હોય, પણ એમને ખબર નથી હોતી કે તમારા મોબાઈલમાં તમે એક સ્વિચ દબાવો એટલે બધું આવી જાય છે. તો આવા બધું જે માહિતી આપવાનું જે કામ છે એ તો અમે અમથા પણ હેલ્પ કરતા જ રહીએ છીએ. કે ઘણીવાર કોઈક છોકરાઓ અમારે આવ્યા હોય કે અલ્તાફભાઈ સ્કોલરશીપનું ફોર્મ ભરવું છે અથવા કોઈને વિદ્યા સહાય માટે ફોર્મ ભરવું છે, તો આવી બધી એક્ટિવિટી ઓલરેડી અમારા નવસર્જન કાર્યાલયમાં ફેજલભાઈને ત્યાં થતી જ હોય છે. અને પ્રશ્ન એક કેવો છે કે નગરપાલિકા એટલે શું, તો કે ભાઈ રોડ, રસ્તા, ગટર, લાઇટ, આ જ પ્રશ્નો. પણ ખરેખર એવું નથી. નગરપાલિકાની અંદર અન્ય એવા ઘણા બધા કામો હોય છે કે જેની ગ્રાન્ટો આવતી હોય છે. હવે આ વખતે તો અમારે આખી કોંગ્રેસની નવી એજ્યુકેટેડ પેનલ છે એટલે અમે તો એ બાબતમાં એકદમ સિરિયસલી અને ખૂબ વિચારીને ચાલવા જઈ રહ્યા છીએ કે ભાઈ રોડ, રસ્તા અને આ સિવાયના જે કાંઈ પ્રશ્નો છે કે જેવી રીતે ગવર્મેન્ટમાંથી ગ્રાન્ટ આવે છે નગરપાલિકામાંથી કે ગરીબ ઘરના લોકો માટે સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ કરવા,
એમને રોજગાર પૂરું મળે એના માટે બહેનો આજે જે ઘરે ઘરે સમજો કે સિંધી સોસાયટીનો અમારો પાછળનો વિસ્તાર છે, તો આજે અફસોસની વસ્તુ છે, એમ દુઃખ થાય છે કે આજે અમને એટલું બધું દુઃખ થાય છે કે એ મારી બહેનોને ઘરકામ કરવા માટે જવું પડે એમ છે. પણ જ્યારે જો ખરેખર એમને ગાઈડલાઈન આપીએ આપણે, અને થોડીક જો ગવર્મેન્ટની સહાય આપણને આપીએ એને, અને એમને રસ્તો આપણે બતાડીએ, તો આજે એ લોકો ઘરે બેઠા ગૃહ ઉદ્યોગ કરી શકે એમ છે. એમને ઘરે બેઠા એમને સહાય મળે એમ છે, ગૃહ ઉદ્યોગ કરીને પોતાના પગભર થઈ શકે એમ છે. પ્લસ શિક્ષણમાં આપણે જોઈએ તો આજે શિક્ષણનો પણ ખૂબ અભાવ છે. એટલે હમણાં જ અમારે મહેબૂબ રહેમાન બાપુએ અમારે જે સ્કૂલ છે એમની ત્યાં અલગ અલગ સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામને બધું શરૂ કર્યું છે. તો એમનો પણ અમને સપોર્ટ સારો છે, અને આ જ દિશામાં અમે જવા માંગીએ છીએ, જેથી કરીને શિક્ષણ મળે, ભાઈઓ બહેનોને ગૃહ ઉદ્યોગ મળે, અને થોડુંક એજ્યુકેશન આવે ને સાહેબ, તો શું થાય કે સમાજમાં જે દૂષણની જે મેન્ટાલિટી જે આ બધું ચાલે છે, દૂષણો બધા જો વધી ગયા છે, અને જે બાહુબલી લોકો છે કે જે પોતાનું વર્ચસ્વ રાખવા માટે ક્યારેય સમાજમાં કોઈ શિક્ષિત લોકો કે શિક્ષિત આગેવાનોને કોઈ દી એને આગળ આવ્યા જ નથી, અથવા એમ થોડીક એમને બીક લાગે છે. શિક્ષિત માણસો હોય ને સાહેબ, એ બીવે થોડાક, બરાબર, પણ આના માટે થોડીક હિંમત કરવી પડે, અને ઉપરવાળાએ મને હિંમત આપી છે. તો હવે જોઈએ આગળ કંઈક ને કંઈક નવું કરશું. હા, પણ એક ખાસ કે હાર જીત તો એ મારી જનતા ઉપર છે, એ મારા વોર્ડની જનતા મને જીતાડે કે હરાવે એ તો હવે એમના દિલમાં શું છે મને તો નથી ખબર, પણ અમે જે મિશન હાથમાં લીધું છે ને એ અમે પૂરું કરશું. આ તો અમારો પરિચય જે થાય ને સમાજને કે અમે આ કરવા આવી રહ્યા છીએ, એટલે અમે અહીંયા પહેલી વાર ઊભા રહીએ છીએ. પાર્ટી પણ અમારી સાથે છે, અને અમારે કોઈ બીજી કોઈ બાબતોમાં અમે પડવા નથી માંગતા કે આણે શું કર્યું, ભાજપ શું કહે છે, કે એમની શું મેન્ટાલિટી છે, એની યારે અમારે નથી. બધાને સમાજને ખબર જ છે. પણ એક વસ્તુ ખરી કે આજે આટલા વર્ષથી ગુજરાતમાં 25 વર્ષથી આજે ભાજપનું શાસન હોય, અને આ મોંઘવારી, પેટ્રોલ, એનો કોઈ હવે તો માણસો શું કરે, એમ ખાય કે ગેસનો બાટલો લે. સબસિડીની લોલીપોપ આપી બાટલામાં આજે 360નો બાટલો આજે 900 સાહેબ પહોંચી ગયો છે. એક ગરીબ ગૃહિણીને પૂછો ને તો તમને ખબર પડે કે એની દિલની વેદના કેવી હોય છે. એક બાળકને પૂછો ને તો એને ખબર પડે કે આજે એજ્યુકેશન ફી, તમે સમજો સાહેબ, નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જે સ્કૂલો છે આજે ખંડેર બની ગઈ છે. શા માટે? સૌથી સારામાં સારા શિક્ષકો, હાઈ ક્વોલિફાઈડ શિક્ષકો ગવર્મેન્ટ સ્કૂલોમાં હોય છે, બરોબર, ત્યાં એજ્યુકેશન વ્યવસ્થિત આપવામાં નથી આવતું, એને ધ્યાન આપવામાં નથી આવતું. 2,000 વાળા 3,000 વાળા શિક્ષકો આજે પ્રાઇવેટ સ્કૂલોમાં હોય છે, પણ ત્યાં એજ્યુકેશન નામે કાંઈ નથી, ખાલી તાઇફા જ કરાવવામાં આવે છે, અને ગરીબ છોકરો ત્યાં જઈ નથી શકતો. 25,000 50,000ની ફી. એટલે જ્યાં ખરેખર શિક્ષણ આપનાર શિક્ષકો છે ત્યાં મેનેજમેન્ટનો અભાવ છે, ત્યાં શિક્ષણમાં સ્કૂલોમાં, ગવર્મેન્ટ સ્કૂલોમાં ધ્યાન આપવામાં નથી આવતું, અને જ્યાં ખરેખર તાઇફા થાય છે ત્યાં ગરીબ માણસનો છોકરો જઈ નથી શકતો. એટલે આનાથી ગંભીર વેદના તો મારા સમાજની કોઈ ન હોઈ શકે. આપણે ચિંતા વ્યક્ત કરી આપણા વોર્ડની, ખાસ કરીને માનો લાઇટ, પાણી, ગટર, એ બધી એમ કે પ્રાથમિક જરૂરિયાત હોવી જરૂરી છે, પણ એ એમ કે જે પ્રાથમિક જરૂરિયાત છે એની કરતાં એ ઘણા બધા એવા પ્રશ્નો હોય છે કે ભાઈ મારે, હા, ઘણી બધી માનો સમસ્યાઓ જે હોય છે, તો એ વિશે આપ કાંઈ મંથન કર્યું હોય, પછી કોરોનાની મહામારીમાં આપણે કાંઈ સેવાકીય પ્રવૃત્તિ કરી હોય, પછી હવેના જમે 2021માં જે આરોગ્ય પ્રત્યે લોકો જાગૃત થયા છે, તો આરોગ્ય વિશે કંઈ ચિંતા કરી હોય કે મનોને ત્યાં દવાખાનું હોવું જોઈએ, કે ત્યાં મનોને આરોગ્ય ખાતું સતત આવતું રહે અને આ પરિસ્થિતિમાંથી બહાર આવી ગયું છે અને આવી રહે, એ માટે આપણે કંઈ ચિંતા વ્યક્ત કરી હોય કે કંઈ સોલ્યુશન માટે? એના માટે કરેલું છે. પહેલાં તો અમે શું કર્યું છે, એક તો સૌથી કે ભાઈ પરેશભાઈ ધાનાણી અમારા કોંગ્રેસના જે નેતા છે, વિરોધ પક્ષના નેતા, એમની જે વિચારશ્રેણી છે, એમની જે જીવનશૈલી છે એ ખૂબ સરળ છે. બધાને ખ્યાલ છે કે ભાઈ લોકડાઉનના સમયમાં પરેશભાઈ ધાનાણીએ આજે ઘરે ઘરે રોટલો પહોંચાડ્યો છે. તો હું મારા જે કંઈ મિત્રો છે, મારા જે કંઈ સમાજના જે કંઈ લોકો છે, એમને હું વિનંતી કરીશ કે ભાઈ આપણે જેમનું ખાધું છે એમનો પહેલાં તો હક અદા કરવાની વાત છે, અને એ આપણે હક અદા કરવો જ જોઈએ. પણ એમણે જે સેવા ભાવના આપણે આપી હતી એ પહેલાં યાદ રાખવું જોઈએ. આ એક વસ્તુ અલગ છે કે અમુક લોકો સમાજને ભરમાવે છે કે ભાઈ પરેશભાઈએ શું કર્યું અને આને, પણ અમુક જે પ્રશ્નો છે, પ્રશ્નો કેવા છે કે જે પ્રશ્નો છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ લેવલના પ્રશ્નો છે, સ્થાનિક પ્રશ્નો નથી. એટલે સ્થાનિક પ્રશ્નોને તમે આની યારે તમે બેને કોમ્બિનેશનમાં તમે ન લ્યો અને ખોટા પબ્લિકને ભરમાવો, એનો કોઈ અર્થ નથી. બાકી રહી વાત આરોગ્યની, તો આરોગ્ય હવે ખૂબ જરૂરી છે, અને આરોગ્ય માટે અમે એવું ખુદ વિચારીએ છીએ કે ભાઈ એક આરોગ્યની જે કાંઈ નગરપાલિકામાંથી જે કાંઈ સહાયો આવતી હોય અને નગરપાલિકાનું જે કાંઈ સ્ટ્રક્ચર હોય એને ધ્યાનમાં રાખીને દરેક વોર્ડમાં આંગણવાડીની સાથે સાથે એક આરોગ્યની સુવિધા પણ આપણે આપીએ, જેથી કરીને સમાજમાં
કાંઈ પણ નાનું મોટું કોરોના કે મહામારીમાં કંઈ પણ લડત આપવાનું થાય તો આપણે આપી શકીએ. રોડ ગટરો આપણી જે કાંઈ ગટરોમાં જે કાંઈ ગંદકી હોય છે આજુબાજુમાં એ ચોખ્ખું રહે. હાલ વોર્ડ નંબર 1માંથી આપ ચૂંટણી લડી રહ્યા છો તો ત્યાંની સમસ્યાઓ તો હશે જ. તે આપણે કહેતા છે કે ભાઈ આ સમસ્યા છે, આ સમસ્યા છે, પછી મનોને ઓલ બનાવો, કે પછી મનોને સારો એવો બગીચો બનાવો, કે પછી બાળકો માટેનું એક બગીચા જેવું બનાવો, કે પછી એક સારી સુવિધા પ્રાપ્ત થાય. તો લોકો આપને શું કહે છે અને આપ શું બનાવવા મનો આપ ચૂંટણીમાં જીતી જશો તો શું કરી આપશો? પહેલો પ્રશ્ન તમે ખૂબ સારો પૂછ્યો છે કે ભાઈ બાગ બગીચા એટલે તમે અમારા વોર્ડ નંબરમાં જશો ને એટલે કદાચ એકાદ જગ્યાએ ક્યાંક ખૂણા ખાંચામાં તમને બાગ બગીચા મળશે. બાકી અમારે ક્યાંય ત્યાં બાગ બગીચા ક્યાં ગયા એ અમને ખબર નથી. બરાબર. બીજું ત્યાં અમારે એક તો પહેલાં જે નાની જે પ્રાથમિક જે બાળ બગીચા કે આંગણવાડી હોય એને સારી કરવી છે. અને ત્યાં અમારે કોમ્પ્યુટર લેબ બનાવી છે. સ્કિલ ડેવલપમેન્ટ જે સેન્ટર કહેવાય કે જ્યાં આપણે બાળકોને સ્કિલ ડેવલપમેન્ટની અંદર એમને રોજગાર મળી રહે એવા પણ અમારા ઘણા બધા આયોજનો છે. અને જો મારી જનતા મારી સાથે રહેશે તો 100% એની અંદર અમે કાંઈક કરી બતાડશું. અને ચૂંટણીલક્ષી નહીં, આમાં એ બાબતમાં તો અમે ચાલીએ જ છીએ. અને ફેજલભાઈ અમારા જે છે એમની પણ ખૂબ મહેનત કરે છે અને એમણે આજે એકદમ કહીએ ને કે એ એવા વ્યક્તિ છે કે ભાઈ એક હાથે દે તો બીજા હાથે ખબર નથી પડતી. તો એ વ્યક્તિની જે કાંઈ એમનું જે દીર્ઘદ્રષ્ટિ છે ખૂબ ઊંચી છે અને એ પ્રમાણે અમે કામ કરશું, 100% કામ કરશું. અને મારી પેનલમાં આજે કહીએ કે અમે જે 2 જેન્ટ્સ છીએ એ પણ ખૂબ, હું પોતે મારો આમાં છું પેનલમાં, મારી સાથે પરવેશભાઈ જે છે ફેજલભાઈના ભાઈ, એમની પણ ખૂબ મહેનત છે. એ પણ ખૂબ એજ્યુકેટેડ માણસ છે અને વેલ નોન ફેમિલીમાંથી બિલોંગ કરે છે. એટલે જે કાંઈ બની શકશે સમજો ને કે આજ અમારે કોઈ એમાંથી કદાચ નગરપાલિકામાંથી કાંઈ ઘટતું હશે તો અમે લોકફાળાથી અથવા આગેવાનોના ફાળાથી અમે કાંઈક ને કાંઈક ત્યાં નવું એજ્યુકેશનને અને સ્કિલ ડેવલપમેન્ટને લગતા કાર્યો કરશું. આપણે ઘણી બધી ચર્ચા કરીને ખાસ કરીને જે શિક્ષિત આપનો જે શિક્ષણ પ્રત્યેનો પ્રેમ છે, આપનો જે એક્ટિવિટી લોકોને મળી રહે અને એક મનોને અમેઝિંગ વોર્ડ નંબર 1 મણિનગર અમેઝિંગ બની શકે. અને અમરેલી જિલ્લો જે 33 જિલ્લાઓમાંથી 50 જિલ્લો છે એમ જે જેટલા આપણા અમરેલીના વોર્ડ 10 કે 12 કે 15 જે હોય એમાંથી વોર્ડ નંબર 1 ઘણો બધો પછાત હોય એવું મને જોવા મળી રહ્યું છે. તો જો પછાત વિસ્તારની અંદર જે આર્થિક પરિસ્થિતિ છે, તમે કેમ કીધું કે ભાઈ મારી બહેનો બહાર કામ કરવા જાય, એની પાસે શિક્ષણ નથી, એ જે આપે જે ચિંતા વ્યક્ત કરી છે અને જે એક માહોલ બનાવવો જોઈએ કે ભાઈ તમારે આમાં નોકરી જોતી હોય કે આમાં મનોને સરકારી સહાય જોતી હોય તો આ રીતનું છે, આ રીતનું છે. તો એ આપવા માટેનો જે એક સુંદર આપવા માટેનો આપ જે પ્રયાસ કરી રહ્યા છો, ચૂંટણીમાં આવો કે ન આવો એ તો બાજુની વાત છે, પણ જે આપણે જે મંથન કર્યું છે, આપણે જે શિક્ષણ વિશેનો આપણે જે પ્રેમ છે ને આપ પણ એજ્યુકેશનના વરેલા છો તો લોકોને આપ શું મદદ કરશો? સાહેબ, પહેલી વસ્તુ હતી કે અમે કોર્પોરેટ લેવલે મેં કામ કરેલું છે અને ઘણી બધી જોબ પ્લેસમેન્ટ એજન્સીઓ કંપનીઓ સાથે હું રહ્યો છું. એટલે અમારો પ્લાન એવો છે કે એકવાર જ્યારે સ્કિલ ડેવલપમેન્ટના બધા જે લાભ આપવામાં આવે સ્વરોજગાર માટેના, પછી એ લોકોને ડેટાબેઝના આધારે જોબ પ્લેસમેન્ટ આપવું કે ભાઈ એને આપણે નોકરીઓની આપણે સહાય આપી શકીએ. જેથી કરીને શું છે કે આજે નાના બિચારા અમુક રિક્ષામાં જ કાંઈ ધંધો ન મળે તો છેલ્લે રિક્ષાઓ ફેરવે. શિક્ષણના એજ્યુકેશનમાં થ્રુ એ સારી નોકરીઓ, સારા રોજગાર મળે, સારી કંઈક નાનું મોટું ઉદ્યોગો થાય એ અમારી ગણતરી છે. પ્લસ જે કાંઈ નાના મોટા દૂષણો છે એ દૂર કરવા છે. પ્લસ આની અંદર અમારે ત્યાં સુધીની ગણતરી છે કે અમારા વોર્ડના જે કાંઈ મુખ્ય વિસ્તારો છે કે જ્યાં નાના મોટા દૂષણો થાય છે એ મને ખ્યાલ છે. હું કોઈના નામ નથી લેતો, કોણ કરે છે એનું નામ નથી લેતો, પણ એ સમાજ માટે થોડુંક કલંક છે તો એ દૂર કરવા માટેની અમારી પૂરી મહેનત છે. અને ત્યાં સુધીની અમારી મહેનત છે કે અમારે એની અંદર તમામ વિસ્તારોને લોકફાળાથી, આગેવાનોના ફાળાથી અને થોડુંક અમારા પરેશભાઈને અને કોંગ્રેસના જો અમને ધ્યાન આપે એના ફાળાથી લઈ અને તમામ એરિયાને સીસીટીવીથી સજ્જ કરવો છે કે જેથી કરીને આવા જે કંઈ દૂષણો આવતા હોય એની ઉપર આપણે બાન લઈ શકીએ. હાલની પરિસ્થિતિ પ્રમાણે જુઓ તો મને બિઝનેસ લેવલનો અલગ વિચાર હોય છે, રાજકીય લેવલનો અલગ વિચાર હોય છે. તો આપણું દેશ એક રામનું પણ ભારત દેશ છે, એક રહીમનું પણ ભારત દેશ છે. અને અમરેલી શહેરની અંદર જે રામ ને રહીમ, જે હિન્દુ મુસલમાનની જે એકતા છે, અને આપ જોઈ રહ્યા છો કે ક્યાંય પણ એવો કિસ્સો બનેલો નથી. તો એક માનવતાવાદી, એક આત્મીયતાથી કે ભાઈ મારો ભાઈ ને કાંઈ તકલીફ હોય તો હું બેઠો છું. મુસલમાન એવું વિચારે છે, હિન્દુ પણ એવું વિચારે છે કે મારા ભાઈને કાંઈ તકલીફ હોય તો હું બેઠો છું. તો આપનો જે વિસ્તાર છે એની અંદર માનોને કોઈ અસામાજિક તત્વો એવો માનોને પોતાનો હાટડી ચલાવવા માટે કે ભાઈ અમારા રામનું છે, અમારા રહીમનું છે, તો એ વિચારધારા છે, એ એક માનવતાવાદીની વિચારધારા છે. તો એ આપણે એજ્યુકેશનના લેવલે કયા તબક્કા ઉપર ને એક વિકાસશીલ બને મણિનગર કે વોર્ડ નંબર 1, તો શું વિચારો છો? સાહેબ, વોર્ડ નંબર 1માં અમારે મિની કસ્બા છે, મણિનગર છે, સિંધી સોસાયટી છે, પોલીસ લાઇન છે, ત્રિપરદા છે, જ્યાં આપણા દલિત ભાઈઓ પણ રહે છે. મણિનગરમાં આપણે હિન્દુ ભાઈઓ પણ રહે છે. અને હું મારું પોતાનું તમને કહું ને કે મારા આજે 50% જેવા મિત્રો મારા હિન્દુ પણ છે. એમની સાથે મારે રસોડા સુધીના સંબંધો છે.
મેં ક્યારેય હિન્દુ મુસ્લિમ મને કોઈ દી આ વસ્તુ મને ગમતી જ નથી. અને જે લોકો આ મેન્ટાલિટી જે સમાજમાં નાખે છે ને એનો હું હંમેશા વિરોધી રહ્યો છું કે આ દેશ છે એ જેટલો આપણે એક ઇન્ડિપેન્ડન્ટ એવા લોકો છીએ કે સર્વધર્મ સન્માનવાળું આ દેશ છે જ્યાં દરેક ધર્મના લોકોને પૂરેપૂરો એનો દરેક હક આપવામાં આવ્યો છે. પછી અમુક એવા મુદ્દાઓ હોય છે કે જે મુદ્દાઓને ઉછાળવામાં આવે છે એ જે તે પાર્ટી કે પક્ષના જે કામ છે એ બધા જાણે જ છે કે કયા મુદ્દા ઉપર કોના કેવા રોટલા શેકાય છે. એટલે એવા કોઈ મુદ્દાઓ ઉપર હું બીજી કોઈ લાંબી ડિબેટ નથી કરવા માંગતો, પણ એટલું ખરું કે મારા માટે મારા વોર્ડના તમામ ઉમેદવારો એ મુસ્લિમ હોય, હિન્દુ હોય કે પછી આપણા પછાત દલિત લોકો હોય કે કોઈ પણ હોય, એના માટે હું હંમેશા મારીથી બનતી તમામ તૈયારીઓ કરીશ. હા, થોડીક તકલીફ મને પડશે કે જ્યારે આજે અમુક લોકો જે આની ઉપર રોટલા શેકે છે ને અમુક બાહુબલીઓ છે કે જે પોતાની રીતે આ બધી વસ્તુ એમને થોડીક તકલીફ પડશે, પણ હવે એ તો શું છે કે બધું ઉપરવાળાના હાથમાં છે. આજે જે કાંઈ થવાનું છે આપણી સાથે જે કાંઈ થવાનું એ ઉપરવાળો છે, એટલે આપણે ઉપરવાળા સિવાય બીજી કોઈની કાંઈ આપણે આશા કે બીક ન રાખવી જોઈએ. આગેવાનો અમારી સાથે છે કામ કરવાની, અને અમારી નિયત છે એ અમારી જે દાનત છે એ સ્વચ્છ છે, અને એમાં કોઈ ક્યાંયથી ખાઈ લેવું કે એવું નથી. ઉપરવાળાએ ઈશ્વર કયો, ભગવાન કયો, અલ્લાહ કયો, જે કયો એને અમને આવો સારો અમને બધાને ધંધા રોજગાર આપ્યા જ છે. અમારે એવું તો નથી કે સવારમાં નગરપાલિકામાં બેસી જાય અને ત્યાં જ બેસીને ત્યાં જે કાંઈ કામ થાય એમાંથી જ આપણું ઘર ચલાવવાનું, એવી અમારી કોઈની દાનત નથી. અને બીજું કયા બાબતમાં ડીપમાં હું કોઈ ટિપ્પણી નથી કરવા માંગતો, પણ એટલું ખરું કે સર્વધર્મ સન્માનની ભાવના સાથે આવ્યો છું. અને મારો પક્ષ જે છે એ કોંગ્રેસ છે. કોંગ્રેસ આજે આટલા વર્ષોથી દેશમાં શાસન કર્યું છે, એને દેશને આપ્યું છે. દેશનું કોઈ વસ્તુ ક્યારેય એને વેચી નથી, એને દેશને હંમેશા આપ્યું છે. એને આજે આવી જે મોંઘવારી છે, આજે બાટલાઓના ભાવ ગણો, પેટ્રોલોના ભાવ ગણો, તો એની ઇફેક્ટ આખા વેપાર ધંધા ઉપર પડતી હોય. એટલે આજે વેપારીઓની સુધી પણ નગરપાલિકાની જે કાંઈ અમુક પ્રશ્નો છે એ ખાલી વોર્ડ પૂરતા નથી હોતા. આજે નગરપાલિકાને લગતા, વેપારીઓને લગતા પણ ઘણા બધા પ્રશ્નો છે, અને એનું પણ કંઈક ને કંઈક અમે નિરાકરણ લાવશું. ખાસ કરીને નજીકના સમયમાં ચૂંટણી આવી રહી છે, તો ચૂંટણીનો સમય શું છે, એમની તારીખ શું છે, કયા પક્ષમાંથી આપ ઊભા રહ્યા છો? વોર્ડ નંબર 1 જેને તમે એક સારું એક જેને કહેવાય કે અમેઝિંગ અમરેલી, અમેઝિંગ મણિનગર, અમેઝિંગ કસબાવાડ, અમેઝિંગ આખો એરિયો બની રહે એ માટેના આપ જે સુંદર પ્રયાસો કર્યા છે, તો જે લોકશાહી છે તે જે પવિત્ર મત જેને કહેવાય કે 5 વર્ષે આ પર્વ આવે છે, એક એવો પર્વ આવે છે કે એમાં દિવાળીની પણ તમને જોવા મળશે, એક મોહરમ પણ જોવા મળશે, એક સારી દિશા, એક સારો વિચાર છે. તો જે લોકોને મતદાન કરવાનો જે અધિકાર છે, તો એ અધિકાર વિશે એ પોતે શું કામગીરી પ્રજાજનોએ કરવી જોઈએ, અને સારા વ્યક્તિને શિક્ષિત વર્ગ માટે મતદાન કરે એ માટેનો આપણો શું નમ્ર પ્રયાસ છે? અત્યારે અમે ડોર ટુ ડોર વિઝિટ તો શરૂ કરી દીધી છે, અને દરેક વ્યક્તિને અમે વિનંતી પણ કરીએ છીએ કે ભાઈ તમે તમારો જે મતદારનો અધિકાર છે એ તો પહેલાં તમે વોટ આપો. તમે કઈ પાર્ટીને વોટ આપો છો એ તમારે કોઈને કહેવાની જરૂર નથી, પણ તમે વોટ આપો, અને તમારો વોટ છે ને એ જ સમાજને બદલી શકશે. એટલે મેક્સિમમ વોટિંગ થાય, ઝાઝામાં જો વોટિંગ થાય એ અમારો પ્રયાસ છે. ડોર ટુ ડોર અમે જઈ લઈએ છીએ. મારી ટીમ આખી છે, હું છું, પરવેશભાઈ છે, અમારા બીજા 2 લેડીઝ ઉમેદવારો છે, મુમતાજબેન કરીને છે, પછી અફસાનાબેન છે. અમારે આ બધા અમે ડોર ટુ ડોર અત્યારે કરીએ છીએ, અને અમારી આખી ટીમને જે લીડ કરે છે ફેજલભાઈ, અને એમની સાથે જે કાંઈ આગેવાનો છે અમે બધા સાથે જ હોય અને આ મહેનત કરીએ છીએ કે ભાઈ મેક્સિમમ વોટિંગ થાય. અને વોર્ડ નંબર 1માં આપણે જે 28/2/2001ના રોજ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી જે કાંઈ વોટિંગનો ટાઈમ છે એ દરમિયાન એ લોકો ત્યાં આવે, અને જે કાંઈ બુઝુર્ગ લોકો છે, જે કાંઈ માણસો છે એ બધાને પણ ત્યાં વોટિંગ માટે અમે પૂરા લઈ જઈ શકીએ. એના માટે મારા યુવાન ટીમ છે એ પણ સુરી સક્ષમ તરીકે હાલે છે, અને બહુ સરસ રીતે અત્યારે અમે આયોજન કરીએ છીએ. અને હજી ઘણા બધા દિવસો છે, એટલે થોડી ઘણી જાહેર સભાઓ કે મિટિંગો જે કાંઈ કરવાની હશે એ અમારી રીતે અમે ટૂંક સમયમાં જ બધું અમારું ચાલુ છે, અને બાકીનું અમે પૂરું કરશું વહેલી તકે. વિશેષમાં આપ કંઈ કહેવા માગતા હોય, પછી ખાસ કરીને અમરેલી જિલ્લાની જાહેર જનતામાં આપો કેટલા વર્ષથી કોમ્પ્યુટરનું જે તમે ચલાવી રહ્યા છો, અને ટેકનિકલ જેને કહેવાય કે તમારા મનમાં વસેલું છે કે કોઈ પણ ટેકનિકલ ફોલ્ટ હોય ને કોમ્પ્યુટર વિશેને આપ માંધાતા છો, અને હવે આપ ઇલેક્શનમાં આવી રહ્યા છો, તો આપ કંઈ કહેવા માગતા હોય તો કહી શકો છો. ઇલેક્શનમાં તો આવવાનું ખાલી રીઝન એટલું છે કે ભાઈ સમાજ માટે કંઈક કરવાની અમારી બધાની ઈચ્છા જે હતી, મારી, પરવેશભાઈની, ફેજલભાઈની, અમારા જે વોર્ડના બીજા અફસાનાબેન છે કે મુમતાજબેન છે, એમના હસબન્ડ છે, બધાની જે કાંઈ અમારી ઈચ્છાઓ હતી, પ્લસ અમારે મહેબૂબ બાપુ કાદરી છે, અમારા ખલીલ રહેમાન બાપુ કાદરી છે, અથવા અમારા બીજા મિત્રો છે, ઘણા બધા છે. તો અમારા બધાનું એક વિઝન છે કે હવે સમાજમાં કંઈક આપણે પરિવર્તન લાવીએ, અને આ જે HM ચાલે છે એમાંથી સમાજને બહાર કાઢીએ. તો મારા સમાજને બધા જનતાને વિનંતી કરીશ કે ભાઈ વોર્ડ નંબર 1માં અમે જે ઉમેદવારો છીએ એમાં 2 નંબર ઉપર અફસાનાબેન દાદુસા પઠાણ છે, 5 નંબર ઉપર હું છું અલ્તાફ વજીરભાઈ બ્લોચ, 6 નંબર ઉપર પરવેશભાઈ ગફારભાઈ ચૌહાણ છે, અને 8 નંબર ઉપર મુમતાજબેન યુસુફભાઈ શેખ છે. તો આ ચારેય ઉમેદવારોના
વોટ આપી અને રજિસ્ટરનું બટન દબાવવાનું ન ભૂલે, ઓકે, જો તો એમનો વોટ કેન્સલ નકર થશે, વોટ પ્રોપર નહીં પડે. તો આ ચારેય ઉમેદવારોને વોટ આપી અને અમને પરેશભાઈનો અમારી ઉપર જે ભરોસો મૂક્યો છે, શરદભાઈએ જે અમારી ઉપર ભરોસો મૂક્યો છે, મારા સમાજે મારી ઉપર જે ભરોસો મૂક્યો છે, અને આજે એક અમને તક આપી છે કે આની અંદર તમે આવો અને જે કાંઈ સમાજને જે કાંઈ તમારી જરૂરત છે એ પૂરી કરો. તો અમે પણ એના માટે આજે બંધાયેલા છીએ, વચનો આપ્યા છે, એ વચનો પૂરા કરવા માટે પણ અમે બંધાયેલા છીએ અને અમારી બનતી પૂરી કોશિશ રહેશે કે ભાઈ અમે આ વચનો પૂરા કરી શકીએ. તો અમારી જનતાને વિનંતી કરું છું કે ભાઈ તમે કોંગ્રેસને વોર્ડ નંબર 1માં જીતાડો, એમાં તમે અમારી મદદરૂપ થાવ, કોઈના કહેવાથી કે કોઈના બહેકાવામાં નહીં, પણ ખરેખર તમારું દિલ જે માને અને જે કાંઈ સમીકરણો છે એ જોતાં તમને લાગે કે ખરેખર હવે આપણે સુધારાની અને સમાજને આગળ લઈ જવાની જરૂર છે, તો એ બાજુ થોડુંક વિચારી અને વોટ કરજો. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. દર્શક મિત્રો, કોંગ્રેસ પક્ષમાંથી આપણે અલ્તાફભાઈ બ્લોચ જે એક પોતાને એક મનથી એક આત્માથી કે ભાઈ મારે સારી એવી કામગીરી કરવી છે, લોકોને જે એજ્યુકેશન વર્ક જે કે એજ્યુકેશનમાં જે પોલિટિશિયનમાં લોકો ઓછા આવે છે, તો ચોક્કસથી એમણે પોતાની મનની વાત આપ સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કર્યો છે. તો ચોક્કસથી એમને તારીખ 28ના રોજ સવારના 7થી તે સાંજના 6 સુધીનો જે કાંઈ ટાઈમ હોય એ મેળવી અને આપણો પવિત્ર મતદાન એમણે નમ્ર અપીલ કરી છે અને વોર્ડ નંબર 1નો જે એમણે ક્રમાંકમાં પણ બતાવ્યો છે, તો ચોક્કસથી એ અલ્તાફભાઈની પેનલને જીતાડો એવો એમનો નમ્ર પ્રયાસ છે. MLTV ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી.